વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં ખાનગી પાર્ટી પ્લોટ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR હેઠળ સયાજીગંજ વિધાનસભામાં આજે કાર્યશાળા યોજાઈ હતી। ભારતીય ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા તમામ 182 વિધાનસભામાં એક સાથે કાર્યશાળાઓ યોજાઈ રહી છે। આ અભિયાનની વિસ્તૃત માહિતી આપવા માટે સયાજીગંજ વિધાનસભા ખાતે એક મહત્વપૂર્ણ કાર્યશાળા યોજાઈ હતી। કાર્યશાળાની વિગતો અભિયાનનું નામ SIR મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન। આ કાર્યશાળામાં મતદાર યાદી સુધારણા અભિયાનની ઝીણવટભરી માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે વિધાનસભાના ધારાસભ્યો, વિધાનસભાના ઇન્ચાર્જ પ્રભારી, ઇન્ચાર્જ BLA, સહ ઇન્ચાર્જ, વોર્ડ ઇન્ચાર્જ, સહ ઇન્ચાર્જ સહિત પક્ષના અગ્રણીઓને હાજર રહેવા ફરમાન કરાયું હતું। આ ઉપરાંત વિધાનસભા વિસ્તારમાં રહેતા સાંસદ, રાષ્ટ્રીય પ્રદેશ શહેરના હોદ્દેદારો, આગેવાનો, કાઉન્સિલરો, શિક્ષણ સમિતિના સભ્યો, કારોબારી સભ્યો, શહેર મોરચાના પદાધિકારીઓ, વોર્ડ સંગઠનની ટીમ સાથે તમામ બૂથ પ્રમુખ અને તમામ BLA 2 ને પણ આ અભિયાનમાં સક્રિય યોગદાન આપવા માટે કાર્યશાળામાં અચૂક હાજરી આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। અભિયાનના ભાગરૂપે દરેક ઘરના સભ્યોને પાસપોર્ટ સાઇઝના ફોટા, ઇલેક્શન કાર્ડ અને આધાર કાર્ડની ઝેરોક્ષ ફરજિયાત તૈયાર રાખવા જણાવાયું હતું। 4 ડિસેમ્બર સુધી મતદારો પાસે એન્યુમેશન ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, જ્યારે ડિસેમ્બરમાં હંગામી મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે। 9 થી 8 જાન્યુઆરી સુધી ભૂલ હોય તો સુધારાઓ માટેનો દાવો મતદારો કરી શકશે। 31મી જાન્યુઆરી સુધી દાવાઓની સુનાવણી તથા ચકાસણી કરાશે અને આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ મતદાર યાદીને સુવ્યવસ્થિત કરવાનો અને કોઈપણ પાત્ર નાગરિક મતદાનથી વંચિત ન રહે તેની ખાતરી કરવાનો છે। સમગ્ર ગુજરાત સહિતના 12 રાજ્યોમાં સર પ્રક્રિયા SIR પ્રક્રિયા કે જેનાથી કોઈપણ વોટરની નોંધણી યોગ્ય થઈ છે કે નહીં એ દિશાની અંદર મહત્ત્વનું ચૂંટણી પંચે એક મહત્ત્વની આ પ્રક્રિયા જાહેર કરી છે। આ પ્રક્રિયા 1951થી લઈને 2002 સુધીમાં 8 વખત કરવામાં આવી છે અને આ 9મી વખત 2002 પછી 2025ની અંદર આ પ્રક્રિયા ગુજરાતની અંદર સહિતના બીજા 12 રાજ્યોમાં કરવામાં આવી રહી છે। આનો મુખ્ય આશય એ છે કે કોઈપણ મતદાર જે ભારત દેશનો નાગરિક છે, 18 વર્ષની ઉંમર પૂરી કરેલી છે, જે તે જગ્યા પર રહે છે, એ તેની મતદાનથી વંચિત ના રહે અને તેની નોંધણી ચોક્કસ બને એની ખાતરી કરવાનું કામ છે। અને એવો કોઈ પણ નાગરિક જે આની પાત્રતા ધરાવતો નથી, કાં તો વિદેશી છે, કાં તો 2-3 જગ્યા પર નોંધાયેલો છે, તો આવા તમામ મતદારોને ડિલીટ કરવાનું કામ। કોઈ મૃત પામી ગયું છે તો એને ડિલીટ કરવાનું કામ, કોઈ નવું મતદાર બનવાનું હવે એલિજિબલ થયો છે તો એની નોંધણીનું કામ, આ તમામ પ્રક્રિયાઓ BLO હવે ઘરે ઘરે જઈને આગામી 1 મહિનાની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાના છે। આજે એની કાર્યશાળા સયાજીગંજ વિધાનસભા સહિત 182 વિધાનસભામાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। એક નાગરિક તરીકે આપણા સૌની પણ ફરજ છે કે આપણે પણ આમાં ચોકસાઈ રાખીને પાછલી જે 2002ની સર પ્રક્રિયા કરવામાં આવી, SIR પ્રક્રિયા કરવામાં આવી, એ પ્રક્રિયાનો ડેટાબેઝ વેરીફાઈ કરીને પોતાની નોંધણી પણ અવશ્ય થાય, ભારત દેશના વિકાસની અંદર પોતાનું યોગદાન પણ વોટના માધ્યમથી આપી શકે, પોતાનો પણ મત વ્યક્ત કરી શકે, એના માટે લોકોએ પણ ઉત્સાહથી ભાગ લેવો જોઈએ। BLO પોતાની ઘેર આવે છે એને એ વ્યક્તિ સાથે યોગ્ય સુમેળ સાધીને એને તમામ ડેટા પૂરા પાડીને પોતાના પરિવારના સભ્યોનું પણ નોંધણી ચોક્કસ થાય એ દિશાની અંદર હું આપ સર્વે નાગરિકોને આજે અનુરોધ કરું છું। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા મતદાર યાદી સઘન વિશેષ સુધારણા અભિયાન ચાલી રહ્યું છે। એમાં વિધાનસભા દીઠ કાર્યશાળા આજે આખા ગુજરાતમાં એક જ સમયે થઈ રહી છે અને એને માન્ય મુખ્યમંત્રી, માન્ય પ્રદેશ અધ્યક્ષ મહોદય અને સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી સંબોધવાના છે। મારી વાત કરું તો વિધાનસભા આપણી સયાજગંજ એના પ્રભારી તરીકે પાર્ટી તરફથી મારી નિમણૂક કરવામાં આવી છે અને આ વિશેષ મતદાર યાદી સુધારણાનું કામ સરસ રીતે, સરળ રીતે, યોગ્ય રીતે, વ્યવસ્થિત રીતે અને ટાઈમસર થાય અને વ્યવસ્થિત થાય એ માટે આખી વિધાનસભાના બધા જ અમારા બૂથ લેવલના કાર્યકર્તાઓ, બૂથ સમિતિઓ,
જૂના નવા બધા કાર્યકર્તાઓ જે કામમાં છે એ બધાને સાથે રાખી અને આ મતદાર યાદી સુધારણામાં જોડવાના છે. બહુ સરળ પણ બહુ ઇમ્પોર્ટન્ટ આ કામ છે. 9 વાર આવી રીતે આ સઘન અભિયાન SIRનું થયું છે. 20 વર્ષ પહેલાં થયું હતું, એટલે હવે આ નવેસરથી થયું છે.